આજના કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્તતાઓ હોવા છતાં આપણે વચ્ચે ઉપસ્થિત થયા જેવા આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી આજના કાર્યક્રમના અધ્યક્ષ છે. એમને સાદર નિવેદન છે આજના પ્રસંગોચિત ઉદ્બોધન માટે કે આદરણીય દિલીપભાઈ આપણને પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. ઓર્ફેડ કોલેજના માધ્યમથી દર વર્ષે આ કાર્યક્રમમાં રૂપાલા સાહેબની સાથે આવવાનું. પાર્લામેન્ટ શરૂ છે એટલે આજે સાહેબને ત્યાં રોકાવાનું થયું. હું પણ અહીંથી મોદી સાહેબનો કાર્યક્રમ છે કૌશિકભાઈને અમારે ત્યાં જવાનું છે એટલે વિશેષ સમય નહીં લેતા મયુરભાઈ ગજેરા એની ટીમ કોલેજમાં સુશિક્ષણ સ્વચ્છતા સાથે વિદ્યાર્થીઓ શિક્ષકોની જે રીતે કાળજી લે છે એની વાતમાં આપણે સાંભળ્યું. ખાલી સાંભળ્યું જ નહીં, આપણે અનુભવીએ છીએ અહીંયા આવીએ ત્યારે. એવા સુંદર મજાના આજના કાર્યક્રમમાં પટેલ સાહેબના 3 પુસ્તકો ગણિતના વિમોચન થવાના છે. મારા ભાગ્યમાં પટેલ સાહેબના શિક્ષણ લેવાનો ભાગ હતો નહીં, ભાગ્ય નહોતા. હાઈસ્કૂલમાં તો સાયન્સ વિદ્યાર્થી તરીકે હતો. હું રૂપાલા સાહેબ મને સાયન્સના વિદ્યાર્થી કોલેજમાં પણ દાખલ થયા. ચૂંટણીઓ આવી તો મેં કીધું મારે જીએસ થવું. તો અમારા એ વખતના નેતા કે અહીંયા ખાલી જગ્યા નથી, આર્ટ્સમાં છે. 15-20 દિવસ ત્યાં ભણીને આર્ટ્સમાં જતો રહ્યો એટલે સાહેબનું સાનિધ્ય મળ્યું કોલેજ બાજુમાં. પણ એમની નીચે ભણવાનો મોકો ન મળ્યો, પણ એમનું સાનિધ્ય સતત આજે મળ્યું છે. ભૂતકાળમાં વિદ્યાર્થી હતા ત્યારે એમની જોડે મેદાનમાં ઉતરવાનું એટલે સાહેબનું માર્ગદર્શન મળતું. એવા આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે વિજય બાપુ આશીર્વચન આપવા ઉપસ્થિત છે, કૌશિકભાઈ છે, પટેલ સાહેબ નામ લઈએ તો અહીંયા ખૂબ આ ક્ષેત્રના દેવાંશુભાઈ પટેલ પારુલ યુનિવર્સિટીમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણા નામ લઈ શકાય, પરંતુ વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે ઊંચી ફી દઈને સારું નામ હોય એ સ્કૂલમાં ભણીએ તો જ સમાજમાં પ્રતિષ્ઠા વધે અથવા તો આગળ વધીએ. એ ભ્રમમાંથી નીકળવાની જરૂર છે. અને ભ્રમમાંથી નીકળવા માટે મંચસ્થ ઉપર હું વિનંતી કરીશ ગોપાલભાઈ રાઠોડને કે ઊભા થાવ. સામાન્ય પ્રાઇમરી સ્કૂલમાં અમરેલીમાં ભણ્યા, અમરેલીમાં જેમણે કોલેજ કરી, કોઈ ઊંચી ફી દઈને નહીં. આજે એના બાપુજી ઢોર બકરા ચરાવે છે ભરવાડ સમાજમાંથી, અને શ્રેષ્ઠતમ નાની ઉંમરમાં 28 વર્ષમાં PhDની ડિગ્રી મેળવીને કોલેજમાં જે પ્રોફેસર છે, અને પહેલો પગાર 75,000 રૂપિયા આવ્યો એ એની સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપી દીધા. આ સંસ્કાર, અભિનંદન એમને. એટલા માટે ઊભા કર્યા કે આ દિશાના સંસ્કારો શિક્ષણ માટે ખૂબ તજજ્ઞોએ વ્યાખ્યાઓ અલગ અલગ કરી. આ વ્યાખ્યાઓમાં બોલવા જઈએ તો ઘણો સમય જાય. અલગ અલગ મહાત્મા ગાંધીથી માંડીને વિનોબાથી માંડીને તમામ શિક્ષણવિદોએ પણ એની વ્યાખ્યાઓ આપી. પણ હું માનું શિક્ષણ છું. સારું ફરફરાટ ઇંગ્લિશ બોલે એટલે શિક્ષણ, કોટ ટાઈ પહેરીને ફરે એટલે શિક્ષણ. મિત્રો, શિક્ષણ મારા મતે જ્યારે શિક્ષણની ડિગ્રી પ્રાપ્ત કરે ત્યારે લાચારીમાંથી મુક્ત કરે, આત્મવિશ્વાસ જગાવે, અને ગમે એવી સમસ્યા કે પડકાર હોય એને અવસરમાં ફેરવીને જીવન જીવતા શીખવે એ શિક્ષણ છે. સમાજ સાથે જીવનના પડકારો આવવાના છે, સમસ્યાઓ આવવાની છે, એમાંથી રસ્તાઓ કાઢીને સરળતાથી સહજતાથી જીવન જીવી શકાય એ શિક્ષણ પ્રાપ્ત કરે, અને એ આપણી સંસ્કૃતિ આપી શકે છે. અને એવી સંસ્કૃતિના આધારે આજે મને મોદી સાહેબે સંસ્કૃત સહિત અનેક નવી યુનિવર્સિટીઓ શરૂ કરી છે. વૈજ્ઞાનિક આવનારા પડકારોને ઝીલી શકાય
એમાંથી રસ્તાઓ કાઢી છે કે એનું શિક્ષણ મેળવી શકાય એવી વિવિધ ક્ષેત્રોમાં એમને યુનિવર્સિટીઓ શરૂ કરીને ભારતને અનુરૂપ સંસ્કારની જે દિશાઓ શરૂ કરી છે. મયુરભાઈ તો આપણા પોતાના પૈકી જ છે, આપણા જિલ્લાના છે, અને એમની શિક્ષણ પ્રત્યેની ધગશ જે છે એ જ અહીંયા બતાવે છે કે વાલીઓ સહિત આવો 1 વર્ષમાં કાર્યક્રમ કરીને જે પ્રયાસ કરે છે એ બદલ એમને અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું ગુરુવર્ય શ્રી H.L. પટેલ સાહેબના ચરણોમાં વંદન કરું છું અને આપણી વચ્ચે વિજયવપુ આશીર્વચન આપવા આવ્યા છે એ લાગણીને હું વધાવું છું. અશ્વિનભાઈ અમારે જાજુ ભણ્યા નહોતા, પછી ભણ્યા. આખા જિલ્લાને રોજગારી આપવા માટે આજે શ્વેત ઝંડો લઈને ફરે છે. કૌશિક નાની ઉંમરમાં આ જિલ્લાનું નહીં, ગુજરાતમાં અમરેલી જિલ્લાનું નામ ઊંચું થાય એ રીતે વિધાનસભામાં કામ કર્યા. એમ અનેક નામો લઈ શકાય એવા ડૉક્ટર સાહેબ કાનાબાર સાહેબની વાત કરી, 100માંથી 100 માર્ક. અમે 2 વખત પરીક્ષાઓ દી ત્યારે 100 પૂરા ન થતા. અહીંયા ભેસદરિયા સાહેબ બેટા નામ લેવા બેસી તો બધા જ એવા શિક્ષણાધિકારી તરીકે કામ કરી ગયા. વસંતભાઈ બેઠા તો મંચસ્થ માનવો એક કરતાં એક ચડિયા હતા. અહીંયા આપણી વચ્ચે છે, એમનું માર્ગદર્શન મળશે. ખાસ કરીને ક્ષત્રિય કાઠી સમાજમાં બહેનોમાં શિક્ષણ લેવું મુશ્કેલ હોય છે. જ્યોત્સનાબેન અમારે PhD વકીલો બનાવે છે, લો કોલેજના પ્રિન્સિપાલ. આ રીતે શિક્ષણ આત્મવિશ્વાસ વધારીને એક ગામડામાંથી નાના એવા પરિવારમાંથી જેમને જમીન ચૂકી હોય અને રાષ્ટ્રીય કક્ષા સુધી મહિલા ક્ષેત્રે યોગદાન આપે એવા ભાનુબેન ગોંડલિયા અહીંયા બેઠા છે, નેશનલ મહિલા કમિટીમાં આપીને. તો શિક્ષણ એ આત્મવિશ્વાસ વધારનારું હોય તો પોતાની પ્રગતિ થઈ શકે. અને એવું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સૌને શુભકામના પાઠવી વિરમું છું. વંદે માતરમ.